તો ગુજરાતમાં રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તો નડાબેટ બોર્ડર પર ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ જોડાયા હતા। અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ સંબોધન કરી યોગનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ લોકો સુધી યોગને પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। આ માટે રાજ્યમાં 51 સરકારી યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે। વડાપ્રધાનશ્રીના યોગને વિશ્વવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। આ વર્ષે રાજ્યભરમાં 51 સરકારી યોગ સ્ટુડિયો યોગ નિલમની સ્થાપના દ્વારા રાજ્ય સરકારે લોકોને હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસની ભેટ આપવા તેમજ યોગ સંબંધિત તમામ પ્રશ્નોનું નિવારણ એક જ સ્થળેથી કરવાનું આયોજન કર્યું છે। ગુજરાતના છેવાડાના માનવી સહિત દરેક માનવી સુધી યોગને પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તો સુરત ખાતે CR પાટીલ દ્વારા ઉજવણી કરવામાં આવી, જ્યારે નડાબેટ ખાતે મુખ્યમંત્રીએ પણ યોગ કર્યા। તો ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરી। તો આ યોગ દિવસમાં અનેક લોકોએ યોગાસન કરી અને યોગ દિવસની ઉજવણી કરી। સુરત, નડાબેટ, ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવી। તો CR પાટીલ દ્વારા સુરતમાં યોગ કરી અને તેમની CR પાટીલ સાથે અનેક લોકો જોડાયા।